નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં તમને ખ્યાલ જ છે કે આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આજનો વિડીયો પણ ખાસ છે, પણ વિડીયો શરૂઆત કરતાં પહેલાં તમામ મિત્રોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય મા અંબે. આજના વિડીયોમાં આપણે વાત કરશું 3 મેઇન બોર્ડ આઈપીઓમાંથી કઈ આઈપીઓમાં અરજી કરવી, જેમાંથી 2 મેઇન બોર્ડના આઈપીઓ સોમવારે પૂરા થાય છે અને એક આઈપીઓ મંગળવારે પૂર્ણ થાય છે. તમને ખ્યાલ જ છે કે આપણે કોઈ ખોટી વાતો નથી કરતા, જે કાંઈ પણ સત્ય હોય છે તે તમારા સમક્ષ રજૂ કરીએ છીએ અને આપણે એવી માહિતી આપી છે કે જે હજુ સુધી તમને કોઈ પણ ચેનલ ઉપરથી નહીં મળતી હોય. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ધીરે ધીરે તમામ માહિતી પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે, તો તે પણ તમે ખાસ આપણી આઈડીને ફોલો કરી લેજો. અને યુટ્યુબમાં તો આપણો આ માહિતીનો પ્રવાહ શરૂ જ રહેશે. આજે આપણે વાત કરશું 3 આઈપીઓની, જેમાં પ્રથમ છે ટ્રુ અલ્ટ એનર્જી બાયો એનર્જી લિમિટેડ, ત્યારબાદ છે જીન કુશલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને પેસ ડિજીટેક. તો 3 આઈપીઓમાંથી કઈ આઈપીઓમાં અરજી કરવી. તમામ મિત્રોને ખાસ વિનંતી કે ફક્ત ગ્રે માર્કેટનું પ્રીમિયમ જોઈને કોઈ પણ આઈપીઓમાં અરજી ન કરશો, જેનું પરિણામ તમે હાલમાં જ થયેલા 2-3 આઈપીઓના લિસ્ટિંગમાં જોયું છે. હવે વાત કરીએ સૌપ્રથમ ટ્રુ અલ્ટ બાયો એનર્જી લિમિટેડની, તો 25 તારીખે શરૂ થયો છે, 29 તારીખે પૂર્ણ થશે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ, 472-496 રૂપિયાનો ભાવ, 30ની લોટ સાઇઝ. આઈપીઓની કુલ સાઇઝ 839 કરોડ, જેમાંથી 750 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 89 કરોડનો ઓએફએસ. અને 24 ઓગસ્ટ એન્કર બુક આવી છે, એ પણ સારી છે. વાત કરીએ કેટેગરીની, તો રિટેલ માટે 35%, 30 શેરની અરજી, રકમ થાય 14,880, કુલ 1,97,411 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. સ્મોલ એચએનઆઈ કોટામાં 420 શેરની અરજી, રકમ થાય 2,08,320, તેના માટે 2,014 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. બિગ એચએનઆઈ કોટામાં 10%, 2,040 શેરની અરજી કરવાની, રકમ થાય 10,11,840, તેના માટે 4,029 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે આ કંપની વિશે આપણે ટૂંકમાં એક ટેબલ બનાવ્યું છે, જેમાં પ્રથમ વાત કરીએ કંપનીના વ્યવસાયની, તો ભારતની સૌથી મોટી ઇથેનોલ ઉત્પાદક એટલે કે બાયોફ્યુલ કંપનીઓમાંથી એક છે. ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ, ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અને ગ્રીન એનર્જી ક્ષેત્રનો આ કંપનીને લાભ મળે છે. નાણાકીય પ્રદર્શનની વાત કરીએ તો આવક અને નફો ખૂબ જ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. બીજી એક સકારાત્મક બાબત છે કે ભારત સરકારના ઇથેનોલ મિશ્રણના લક્ષ્યાંકોને સીધો લાભ છે. ક્ષમતા વિસ્તરણ અને કમ્પ્રેસ્ડ બાયોગેસમાં પણ કંપનીની વૈવિધ્યકરણની યોજના છે અને મજબૂત રિટર્ન ઓન ઇક્વિટી પણ આવેલું છે અને સારું એવું માર્જિન પણ કંપની કમાઈ રહી છે. વાત કરીએ જોખમની, તો આઈપીઓનું વેલ્યુએશન થોડુંક એવું ઊંચું લાગે છે. આવકનો મોટો હિસ્સો લગભગ 80% ઇથેનોલના વેચાણ ઉપર નિર્ભર છે. ગ્રાહકોની ઓછી સંખ્યા ઉપર ભારે નિર્ભરતા છે, એટલે કે ટોચના 10 ગ્રાહકો પાસેથી લગભગ 99% જેટલું રેવન્યુ આવે છે અને થોડું એવું દેણું પણ વધારે છે. હવે વાત કરીએ બીજા આઈપીઓની, જીન કુશલ ઇન્ડસ્ટ્રીઝ. 25 તારીખે શરૂ થયો છે, 29 તારીખે પૂરો થશે. ફેસ વેલ્યુ 10 રૂપિયા, ભાવ 115 થી 121, 120 શેરની લોટ સાઇઝ, 116.15 કરોડનો આઈપીઓ, જેમાંથી 104.54 કરોડ ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ 11.61 કરોડનો. એન્કર બુક 24 ઓગસ્ટે આવી છે. વાત કરી કેટેગરી, રિટેલ 35%, 120 શેરની અરજી કરવાની, રકમ થઈ 14,520 અને તેના માટે ફક્ત 28,016 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. સ્મોલ એચએનઆઈ કોટાની વાત કરીએ તો 1,680 શેરની અરજી કરવાની, રકમ થાય 2,03,280 રૂપિયા અને તેના માટે 286 અરજીઓ. અને બિગ એચએનઆઈ માટે 8,280 શેરની અરજી કરવાની, રકમ થાય 10,01,880 અને તેના માટે 571 અરજી અનામત રાખવામાં આવેલી છે. આ કંપનીનું પણ આપણે એક ટેબલ બનાવ્યું છે, કારણ કે આઈપીઓ છે વધુ ને સમય છે ઓછો, તેથી વિગતવાર માહિતીનો વિડીયો આપણે પોસ્ટ નથી કરી શક્યા. પણ તમારા માટે એક સરસ આ સમરી વિડીયો બનાવ્યો છે કે કઈ આઈપીઓમાં અરજી કરવી ને કેમાં ન કરવી, એ પણ ફક્ત ગ્રે માર્કેટનું પ્રીમિયમ જોઈને નહીં, પણ તેના તમામ ફંડામેન્ટલ અને સારા અને નબળા પાસાઓ ચકાસીને આપણે આ વિડીયો બનાવેલો છે. તો આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો. વાત કરીએ કંપનીની વ્યવસાયની, તો નોન ઓઈએમ એટલે કે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર કન્સ્ટ્રક્શન મશીનરીના સૌથી મોટા ભારતીય નિકાસકાર કંપની છે. નવી કસ્ટમાઇઝ અને રીફર્બિશ મશીનનો કંપની વેપાર કરે છે અને આ બધી મશીનરી કંપની વિદેશમાં વેચે છે. નાણાકીય પ્રદર્શન, આવકમાં મજબૂતી વૃદ્ધિ, પરંતુ એબીટા માર્જિનમાં થોડો ઘટાડો થયો છે. સકારાત્મક બાબતની વાત કરીએ તો રીફર્બિશ મશીનરી નિકાસમાં એક અગ્રેસર કંપની છે, વૈશ્વિક હાજરી ધરાવે છે, આવક વૃદ્ધિને તુલનાત્મક કંપનીઓ કરતાં વધુ છે. જોખમની વાત કરીએ તો આવકનો લગભગ 99% જેટલો હિસ્સો નિકાસ ઉપર આધારિત છે, જે વૈશ્વિક વેપારી નીતિઓ અને હાલમાં ચાલતા ટેરિફના યુદ્ધમાં એક નબળું પાસું કહી શકાય. ચલણના ઉતાર ચઢાવ માટે સંવેદનશીલ, ગ્રાહકોની ઓછી સંખ્યા ઉપર ભારે નિર્ભરતા છે. ટોચના 5 ગ્રાહકો પાસેથી લગભગ 75% જેટલી આવક આવે છે. તુલનાત્મક કંપનીઓ કરતાં નબળા ઓપરેટિંગ માર્જિન પણ કંપનીના આવેલા છે. હવે વાત કરીએ ત્રીજા આઈપીઓની, પેસ ડિજીટેક લિમિટેડ. 26 તારીખે શરૂ થયો છે, 30 તારીખે એટલે કે મંગળવારે પૂર્ણ થશે. ફેસ વેલ્યુ 2 રૂપિયા, ભાવ 208 થી 219, કર્મચારીઓ માટે 20 રૂપિયા ડિસ્કાઉન્ટ, લોટ સાઇઝ 68ની.
આઈપીઓની કુલ સાઇઝ 819 કરોડ, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ. આ પોતે એક બહુ મોટી સારી બાબત કહી શકાય, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. અને આની પણ એન્કર બુક 25 તારીખે આવી છે, જે સારી છે. રિટેલર માટે 35%, 68 શેરની અરજી કરવાની રકમ થાય 14,892 અને 1,92,003 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. સ્મોલ એચએનઆઈ માટે 952 શેરની અરજી કરવાની રકમ થાય 2,08,488 અને તેના માટે 1,959 અરજીઓ. બિગ એચએનઆઈ માટે 4,624 શેરની અરજી કરવાની રકમ થાય 10,12,656, તેના માટે 10% અનામત રાખેલ છે અને તેના માટે 3,918 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. આનું પણ ટેબલ બનાવેલું છે. આપણે વ્યવસાયની વાત કરીએ તો ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન પ્રદાતા છે. ટેલિકોમ ઉર્જા, સોલાર, બેઝ અને આઈટી ક્ષેત્રે કાર્યરત છે. નાણાકીય પ્રદર્શન, આવક અને નફામાં અસાધારણ વૃદ્ધિ થઈ છે. FY23-25 દરમિયાન 120%નો CAGR જોવા મળ્યો છે. સકારાત્મક બાબતની વાત કરીએ તો 7634 કરોડની મજબૂત ઓર્ડર બુક છે, ખાસ કરીને 4G સેચ્યુરેશન પ્રોગ્રામ હેઠળ. અને પીએર ગ્રુપની તુલનામાં વેલ્યુએશન અતિ વ્યાજબી છે, એટલે કે લગભગ 17ના PE આસપાસ કંપની આવી રહી છે. ટેલિકોમ અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ફાયદા છે. જોખમની વાત કરીએ તો આવકનો મોટો હિસ્સો 90%થી વધુ ટેલિકોમ સેક્ટર ઉપર નિર્ભર છે. ગ્રાહકની ઓછી સંખ્યા ઉપર ભારે નિર્ભરતા છે અને ટોચના 10 ગ્રાહકો પાસેથી લગભગ 90% જેટલું રેવન્યુ આવે છે. અને વધતી વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને લાંબા ગાળાના દેણાના કારણે ડેપ્ટર ડેશના કારણે કંપની થોડી એવી નબળી કહી શકાય. હવે વાત કરીએ કે કયા આઈપીઓમાં અરજી કરવી, તો તમામ મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે બજારનું સેન્ટિમેન્ટ જોતાં કોઈ પણ આઈપીઓમાં ધમાકેદાર લિસ્ટિંગ થવાની શક્યતા નથી, પણ અમે અંગત રીતે 3માંથી ફક્ત 2 આઈપીઓમાં જ અરજી કરીશું. વાત કરીએ ટ્રુવોલ્ટ બાયોએનર્જી લિમિટેડની, તો કંપની ઇથેનોલની મોટી ઉત્પાદક છે. નાણાકીય પરિસ્થિતિ સારી છે, જેમ આગળ વાત કરી. થોડું દેણું છે, પણ આઈપીઓનો મોટો ભાગ ફ્રેશ ઇસ્યુ છે, જેનાથી આગળ પણ કંપનીની પ્રગતિની સંભાવના છે. બીજી કંપનીની વાત કરીએ તો પેસ ડિજિટેક. કંપની સારી છે, વ્યવસાય પણ સારો છે, સારી ઓર્ડર બુક છે, વેલ્યુએશન વ્યાજબી છે, પણ આવકનો મોટો હિસ્સો ટેલિકોમ સેક્ટર ઉપર નિર્ભર છે. પણ આઈપીઓ એ 100% ફ્રેશ ઇસ્યુ છે અને આઈપીઓના પૈસામાંથી આગળ એક વિશાળ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પૈસાનો ઉપયોગ કરવામાં આવશે. વાત કરીએ ત્રીજા આઈપીઓની, જિનકુ સિલિન્ડર્સ લિમિટેડ. કંપની કન્સ્ટ્રક્શન મશીનરીની સૌથી મોટી ભારતીય નિકાસકાર કંપની છે. નાણાકીય પરિસ્થિતિ સારી છે, પણ વ્યવસાયનો મોટો ભાગ એક્સપોર્ટમાંથી આવે છે અને આઈપીઓ સાઇઝ નાની હોવાથી એલોટમેન્ટ અતિ અઘરું રહેશે. અને આઈપીઓનું લિસ્ટિંગ પણ ટી ગ્રુપમાં થશે, જેથી કયા ભાવ ઉપર હોય, કયા ભાવ ઉપર લિસ્ટિંગ થશે તેનો કોઈ અંદાજ લગાવવો મુશ્કેલ છે. અંગત રીતે આઈપીઓને અવોઇડ કે સ્કીપ કરશું, એટલે કે જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આઈપીઓને અંગત રીતે સ્કીપ કરશું. વાત કરીએ મર્યાદિત મૂડીવાળા મિત્રોની, તો જો એક અરજીમાં આઈપીઓમાં અરજી કરવાના પૈસા હોય તો ટ્રુવોલ્ટ બાયોએનર્જી લિમિટેડમાં અરજી કરજો. 2ના પૈસા હોય તો ટ્રુવોલ્ટ અને પેસ ડિજિટેકમાં કરજો. જોખમ લેવાવાળા મિત્રો જોખમ લેવું હોય તો જિનકુશલમાં અરજી કરી શકે છે, પણ અંગત રીતે અમે આઈપીઓને સ્કીપ કરેલ છે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વાત કરીએ આપણે 3 મેઇન બોર્ડ આઈપીઓની, કે તેમાંથી કઈ આઈપીઓમાં અરજી કરવી. અને તમને ખ્યાલ જ છે કે આપણી ચેનલ ઉપર હંમેશા તમારા માટે આવે છે સાચી માહિતી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો અને ખાસ આપણે ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરજો, જેથી તેમાં પણ આપણે સરસ માહિતી પોસ્ટ કરતા રહીએ. આભાર. નમસ્કાર.